આવી ગયા છે આપણે બોમ્બે ઇન્ડિયા ગેટ. આપણા કુંજરાવનો અને તૈણોલો ગેટ જરીક નાનો પડે એટલે જોઈએ મોટા ગેટે આવી જઈએ આપણે. તો આવી ગયા છે આપણે ઇન્ડિયા ગેટ છે બોમ્બેમાં, નામ છે ઇન્ડિયા ગેટ. ખબર ને અહીંયા આપણા ઇન્ડિયામાં આવવાનું કોઈ હાઈરે ના આવવાનું થતું છે. તો તમને બતાવી દઉં ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટની એક્ઝેક્ટ સામે છે તાજ હોટલ. જોઈ લો, આ છે તાજ હોટલ અને આ છે ઇન્ડિયા ગેટ. આ તાજ હોટલની હોમે બીજી હોટલ છે. હોટલનું નામ છે ખબર નહીં, યાદ હતું પણ ભૂલી ગયો. રસા કસીમાં બીજી હોટલ બનાવી દીધેલી. આ રહ્યો ઇન્ડિયા ગેટ, બરાબર. તો ઇન્ડિયા ગેટ છે અને પબ્લિક જોઈ લો ચોફેરા કેટલું જણું છે. પેલો બધા ઉતાર માંડ્યું હોય. ગુજરાતી બોલીએ એટલે કોઈને સમજણ પડતી નહીં, બાકી કોઈ ગુજરાતી હોય તો મળી જાય. બાકી બધા ઈગડે ને તીગડે વાળા છે. જોઈ લો આ ઇન્ડિયા ગેટ. હવે જો શાહરૂખ ખાનને ફોન તો મારી દીધો છે, અમિતાભ બચ્ચન કાકાને મારી દીધો છે. કીધું રોકાવું હોય તો રોકાઈ જજો, મજે મળીએ. પણ અમે કહી દીધું કે રોકાવા જેવો ટાઈમ નહીં, વરસાદ બહુ છે, નીકળી જવું પડે. બાકી શાહરૂખ ખાન તો મને એવા જ નહીં. સલમાન કે હું આવ્યો, ચા પીવા ગયો છું, તમે શાહરૂખને તો જઈને આવો તો સુધી હું આવી જાઉં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં. એટલે અમુક જણનું છે ગોઠવણી મળવાની. અમિતાભ બચ્ચને તો કીધું અમિત કાકા, આપણે તો અમિતાભ બચ્ચન કાકા કહી ગયું. એમણે કીધું છે તમે આવી જાઓ. શાહરૂખ ખાને કીધું કે આવી જાઓ, રોકાઓ મન્નતમાં. એમ ના રોકાય એમ નહીં. સલમાન કે હું ચા પીવા ગયો છું, શાહરૂખને તો જઈને આવો તો સુધી આવી જાઉં. આ બધા પ્રોગ્રામ છે, હવે શું કરીએ કહો, કોને તો જઈએ. એ વાત ના આવે, પણ આપણે આવી ગયા છે તો આગળ મળવા, પણ લાગતું નહીં મળાય એવો ટાઈમ આપણી જોડે. જોઈએ સમયને આધીન. પાછા મળ્યા વગર જતા રહીશું તો ખોટું લાગશે સલમાનભાઈ ને આપણા શાહરૂખભાઈને. જોઈએ હવે જેવો સમય એવો ગોઠવણી કરીએ તો બતાવીએ તમને. મન્નત, ગેલેક્સી એપાર્ટમેન્ટ, જેને તો જવાય એને તો જઈએ. બોલાવે છે તો બધાએ, પણ હવે ટાઈમને માન આપવું પડે ને. મળીએ આગળ, ચાલો.